જેહ સ્વરૂપ સમજાવિના રે પામ્યો દુઃખાનંદ, સમજાવ્યું તે પદન મૂરે શ્રી સદગુરુ ભગવાન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ રે પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ રે તેને સદા પ્રણામ. આ સંસારે રે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન. ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને અભાન. જાગો હે જીવો રે મોહ કરો પરો. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 419. સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે. અહીંયા પત્ર શરૂ થાય છે, અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. મુંબઈ વિક્રમ સંવત 1948 એટલે કે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે લખાયું છે. 1891, 1892 દરમિયાન ગમે ત્યારે લખાયું છે. કોને લખાયો છે તે ખબર નથી, એટલે સમસ્ત જનોને લખાયેલું આ પત્ર છે. સંસાર શું? પહેલામાં પેલો પ્રશ્ન થાય કે સંસાર એટલે શું? સમ વત્તા શ્રુ, એના પરથી સંસાર શબ્દ બન્યો. સમ સમ્યક પ્રકારે નહીં, પણ સમ કહેતા અહીંયા બધી બાજુથી, અને બંધ સંસાર સાર સરી જવું. બધી બાજુથી જીવ, કોઈ પણ જીવ સરી જાય છે, સરી રહ્યો છે, સમય સમયે સરી જાય છે, સરતો જાય છે, તેનું નામ સંસાર. સંસાર એટલે આપણે માની લીધેલી વ્યાખ્યા જ પૂરતી નથી, પર્યાપ્ત નથી. કે જન્મવું, ભણવું, પરણવું, લગ્ન કરવા, સંસાર માંડવો, ઘર માંડવો, એને જ સંસાર કહીએ છીએ. તે બહુ જ સ્થૂળ અને સંકુચિત છે. અહીંયા સંસારની વ્યાખ્યા પરમ કૃપાળુ દેવ અથવા તો બધા જ જ્ઞાની પુરુષે જુદી મૂકી છે. આપણે શાબ્દિક રીતે વિચાર્યું કે સંસાર સમવત્તા શ્રુ શેમાં સરી પડે છે? તો કે સમય સમયે સમસ્ત દ્રવ્ય સૃષ્ટિ પરિણમન તો કરે જ છે, પણ જીવ દ્રવ્ય છે એ વિભાવ પરિણમન કરે છે, અને જે જ્ઞાની પુરુષ છે એ સ્વભાવ પરિણમન કરે છે. આટલો જ ભેદ છે. પરિણમન તો બધાનું છે, તો કે સરી પડે છે, વિભાવ પરભાવમાં સરી પડે છે, પરણી જાય છે, તેનું નામ સંસાર છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, પણ તેથી પોતે આત્મા પોતાનું સ્વરૂપ તદ્દન ભિન્ન જ છે એમ માનવું જોઈએ. તે માનતો નથી. 6 પદની પરમ કૃપાળુદેવની પરમદેશના છે. તો અહીંયા સંસાર એટલે વિભાવ ભાવ કર્યા કરીએ છીએ, પર ભાવ કર્યા કરીએ છીએ. યાને કે આત્મા પોતાનું ઘર સ્વભાવ કે સમભાવ છે એમાં રહેતો નથી, તેનું નામ સંસાર છે. એટલે સમય સમયે અનંત કર્મનો વ્યવસાય કે બિઝનેસ આપણને કીધેલો છે, અને જ્ઞાની પુરુષ કરતા નથી, પણ અજ્ઞાની જીવ તો સમય સમયે અનંત કર્મનો વ્યવસાય ખેતી કર્યા જ કરે છે. બીજું સંસાર એટલે શું? સામાન્યપણે સંસાર કહીએ એટલે દુનિયા. આ દુનિયા, આ ફાની દુનિયા, નશ્વર દુનિયા, જગત. આ જગતમાં આમ છે, આ દુનિયામાં આમ છે. એટલે સંસાર કહેતા દુનિયા, સંસાર કહેતા જગત, સંસાર કહેતા અધ્યાત્મથી સમય સમયે વારંવાર બધી બાજુથી સરી પડવું. શેમાં સરી પડે છે? તો કે વિભાવ ભાવમાં લપસી પડે છે, સરી પડે છે, તે સંસાર. માર્ગ અને રસ્તો એ પણ સંસાર શબ્દના જ અર્થ છે. સંસારના ઘર છે એમ કહેવાની બદલે ભાવના બોધ મોક્ષમાળાના કોઈ એક પાઠમાં કૃપાળુદેવે માર્ગના ઘર છે એમ લખ્યું છે, કે આ બધા કર્મને આવવાના દ્વાર છે અને આશ્રવ ભાવના છે. આ બધા ઊંડા ઊંડા કૂવા ખોદાવે, જળાશય ખોદાવે અને બોરિંગ માટેના બધા પ્રયત્ન કરે, ઘર બંધાવે, બાગ બગીચા કરે, મહાલય કરે, મહેલ કરે, મોટા ઘર કરે, કસ્ટમ મેડ હાઉસ કરે. તો એના અનુસંધાનમાં કોઈએ પૂછ્યું છે, એનો જવાબ આપતા કહ્યું છે કે બધા તો માર્ગના ઘર છે.
એટલે રસ્તે આવતું ઘર છે. આ અનંતકાળના પરિભ્રમણમાં થોડાક વર્ષ માટે અહીંયા રહેવાનું આવ્યું અને તે વખતે આપણે જે રસ્તો છે રસ્તે પડ્યા નથી, મોક્ષ માર્ગના રસ્તે પડ્યા નથી, પણ જે રસ્તો વચ્ચે આવ્યો ને ત્યાં થોડા વખતનો પડાવ કે મુકામ કરવા માટે જે મોટી મહેલાત બાંધી દીધી તે માર્ગ, અને તે માર્ગના ઘર છે. એટલે કે તે સંસારના ઘર છે, એ રસ્તે આવતું ઘર છે. આ આપણું ફાઇનલ ડેસ્ટિનેશન નથી, જ્યાંથી કોઈ દિવસ ખાલી કરવાનું આવે નહીં કે આવાગમન હોય નહીં. એટલે કે સિદ્ધશિલા જેવી શાશ્વતી સ્થળી નથી, પણ ત્યાં રસ્તે આવતું એક ઘર છે, મુસાફરખાનું છે. થોડા વખત આ ઘરે, થોડા વખત તે ઘરે, થોડા વખત આ દેશમાં, થોડા વખત પેલા પ્રદેશમાં, એમ ચારે ગતિમાં પરિભ્રમણ કરીએ છીએ. તે પણ સંસાર છે. સાંસારિક જીવન જીવીએ છીએ તે પણ સંસાર છે, અને સંસારની 4 ગતિમાં પરિભ્રમણ કરીએ છીએ તે પણ સંસાર છે. પંચમ ગતિ, મોક્ષ ગતિ, સિદ્ધ ગતિને અહીંયા સંસારમાં લીધી નથી, ત્યાં જુદું પડી જાય છે. પુનર્જન્મ લેવો પડે છે, ભવચક્ર કરવું પડે છે. એ શું કામ કરવું પડે છે? તો કે માયાનો પ્રપંચ છે એનું નામ પણ સંસાર છે. વેદાંત દર્શન એમ લખે કે માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાદ કરતા છે. એટલે કે આ સંસારનો ભાવ છે, વિભાવ ભાવ છે, પરભાવ છે, દેહ ભાવ છે, આત્મભાવ સિવાયનો અન્ય ભાવ છે, તે બીજું કાંઈ નથી પણ માયાનો પ્રપંચ છે. એટલે તે પણ સંસાર છે. અને જન્મ મરણની ઘટમાળ છે તે પણ સંસાર છે. એટલે જ્યાંથી જન્મ મરણ અને વચ્ચે આવે છે તે જરાનો સ્ટેજ, તેને પણ આપણે સંસાર કહીએ. ફરીથી આ સંસાર શબ્દની શાબ્દિક વ્યુત્પત્તિ, આધ્યાત્મિક અર્થ કે જે કયો તે શાસ્ત્રોના સાર સમાન છે. કોઈ પણ દર્શનને આ સિવાય બીજું કાંઈ કહેવું નથી. એમાં વેદાંત દર્શન આવી ગયું, સાંખ્ય દર્શન આવી ગયું, વિતરાગ દર્શન આવી ગયું, બીજા બધા જ દર્શન આવી ગયા. તેનું નામ સંસાર. સંસાર શબ્દના અર્થમાં બધું જ આવી ગયું. આપણે સંસાર વારંવાર બોલીને શબ્દથી એવા રૂઢ થઈ ગયા છીએ અને સંસાર ઉપર જ આરૂઢ છીએ. એટલે એનો જે ખરેખર અર્થ પકડવો જોઈએ, મર્મ પકડવો જોઈએ, એ પકડાયો નથી. વાત બિલકુલ સીધી સાદી છે, પણ આ જ નથી કર્યું આ જીવે, જેથી 4 ગતિને વિશે ભ્રમણ પરિભ્રમણ ઊભું રહ્યું છે. જાણીએ છીએ કે સંસારનું સ્વરૂપ શું છે? તો કે જગતના બધા પદાર્થો આપણા શરીર સહિત, પોતાના દેહ કે શરીર સહિત જગતના બધા જ પદાર્થો અનિત્ય છે, વિકારી છે, એટલે કે ફેરફાર થઈ જનારા છે. વિકાર કરતાં પર્યાય પરિવર્તન પણ આવે, અને વિકાર કરતાં વિષય વિકાર પણ આવે, અને વિનાશી છે, અને પરિમિત છે, મર્યાદિત છે. આ ઇન્ફિનિટ, અનંત કે અમર્યાદિત નથી. જે કંઈ હોય આપણી પાસે એની મર્યાદા છે. ઇટ હેઝ એ લિમિટ, ઇટ્સ ઓન લિમિટ. એટલે આપણી પાસે અમર્યાદિત અનંત, તો અનંત જ્ઞાન અને અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, જે કેવલી પ્રભુને છે, સિદ્ધાત્માને છે, જ્ઞાની પુરુષને છે, તે જ છે. બાકી સંસારમાં નથી. તો એ અને જન્મ મરણના સ્વભાવવાળા છે. નામ તેનો નાશ, આવે તે જાય, જે થાય છે, જે આવે છે તે જવા માટે આવે છે, વગેરે વગેરે સ્વભાવ જાણીએ છીએ, પણ બોલવા પૂરતા અને કહેવા પૂરતા. જ્ઞાની પુરુષોએ જે જાણ્યું, માણ્યું, પ્રમાણ્યું અને કેવલ જ્ઞાનમાં જોઈને કીધું અને માણીને કીધું કે આ સ્વભાવનું સુખ છે, આ વિવાહનું દુઃખ છે, તેવું આપણે કહી શકતા નથી. એટલે કે હજી ખરા અર્થમાં જાણ્યું નથી, એટલે આપણે એને વશ છીએ. જો એમ કે કોઈ જીવ કે અમે એને વશ નથી, તો તેને નમસ્કાર છે કે સંસારના પદાર્થ, સંસારના ભાવ, દેહ ભાવને વશ નથી. મનને વશ કરી દીધું છે તો બરાબર છે, પણ તેને વશ પોતે થઈ જાય છે તો જુદી વાત થઈ જાય છે. એટલે દુઃખી છીએ. આ સુખ દુઃખ અનુભવાય છે, એનું સાધન શું છે? એમ પૂછ્યું છે કે સંસારમાં સુખ શું છે? એટલે સંસાર અને સુખ શબ્દ સાથે જ આવવાના છે, અને હકીકતમાં સંસાર કહેતા એમાં દુઃખ જ છે. એટલે વિચારવા માટે, સમજવા માટે સંસાર સુખ શબ્દ સાથે લેવા પડે છે તો દુઃખનો દરિયો. તો સુખ દુઃખ અનુભવીએ છીએ તે કોણ અનુભવે છે? દેહ ભોગવે છે કે આત્મા ભોગવે છે? તો કે સુખ દુઃખ અનુભવવાનું સાધન દેહે નથી ને આત્માય નથી, પણ ચિત્ત છે, જેને આપણે હંમેશા મન કહી દઈએ છીએ. પણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 શબ્દથી સમજવું પડે, જે આપણે પૂર્વે ઘણીવાર પત્રોમાં સમજ્યા છીએ. અહીંયા જે અભિપ્રેત છે તે ચિત્તની વાત છે કે સુખ દુઃખ અનુભવવાનું સાધન શું છે? તો કે ચિત્ત. અને ચિત્ત એટલે અંતઃકરણ. આ વેદાંત, સાંખ્ય બધા દર્શનની વાત છે. આપણે હંમેશા ચિત્ત એટલે મન કહી દીધું છે. આ અંતઃકરણ એટલે મન જ થાય છે, પણ છતાં ચિત્તનો રોલ થોડોક જુદો છે. મનને આપણે 4 રીતે સમજીએ છીએ, કાં તો ચિત્ત રૂપે, કાં તો મન રૂપે, કાં તો બુદ્ધિ રૂપે, કાં તો અહંકાર રૂપે. આ 4 ભાવનો સરવાળો એટલે મન. અને અહીંયા જે કહ્યું છે તે ચિત્ત એકલું કીધું છે, એટલે અંતઃકરણથી.
શરીર, દેહ, જે શબ્દ બોલું તે અત્યારે દેહને લાગુ પડે છે, શરીરને લાગુ પડે છે. શરીર દેહના પર્યાય શબ્દ રૂપે વપરાય છે. શરીર એટલે શરીરનો કોઈ અવયવ એ વાત અહીં લેતા નથી. તો કે શરીરના 3 પદાર્થ મુખ્ય ગણાય. કયા કહેવાય? તો કે શરીરના પદાર્થ એમ કહેવું એની બદલે શરીરમાં 3 પદાર્થ રહેલા છે. કયા પદાર્થ રહેલા છે? જો કે બધા જુદા છે, પણ બોલવા માટે કહેવાય છે. તો કે ઇન્દ્રિયો, શરીર જુદું છે, ઇન્દ્રિય જુદું છે. હાથ, પગ, માથું પોતે એમ જ કહેવાના છે કે હું હાથ છું, હું પગ છું, માથું છું, હું શરીર નથી, હું દેહ નથી, પણ દેહનો અવયવ છે એટલે આપણે એને દેહ ગણીએ છીએ. તો ઇન્દ્રિયો છે 5 તો જીનાગમથી 5 જ્ઞાનેન્દ્રિય છે, કાયા, જીભ, નાક, આંખ અને કાન. અને ઇતર દર્શન, વેદાંત દર્શનથી 5 કર્મેન્દ્રિય પણ છે કે 2 હાથ, 2 પગ, ગુદા વગેરે બધા અવયવ છે એ પણ એનો રોલ ભજવે છે, કામ કરે છે, એટલે એને કર્મેન્દ્રિય કીધી છે. તો આપણને કોઈ મતભેદ નથી. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય બધું જ આવી ગયું, તે બધું શરીરનું આવ્યું. પછી ચિત્ત પણ એમાં લઈ લીધું, એટલે આપણે જેને મન કહીએ છીએ તે, અને આત્મા. એટલે કે શરીરના 3 પદાર્થ, શરીરમાં 3 પદાર્થ, ઇન્દ્રિયો, ચિત્ત, એટલે કે અહીંયા મન કેવું હોય તો, અને આત્મા. આત્માને 3 પદાર્થ છે એમ કહેવાની બદલે અહીંયા એમ લઈએ છીએ કે શરીરમાં 3 પદાર્થો રહેલા છે. આત્મામાં ફેરફાર થાય તેવું નથી. જે આત્માનું સ્વરૂપ છે અજર, અમર, અવિનાશી, શાશ્વત વગેરે, અને જે કર્મ પ્રમાણે જે શરીર લઈને આવ્યા છે એમાં કાંઈ ફેરફાર થઈ શકે તેવું નથી. તો ફેરફાર ક્યાં થાય? તો કે આત્મામાં નહીં થાય, પણ જે શરીર લઈને આવ્યા છે એમાં તો ફેરફાર થાય છે, તો પરિવર્તનશીલ છે, પરિણમનશીલ છે. એટલે બાકી શું રહ્યું? તો કે આપણા હાથમાં બાજી રહી તે ચિત્તને પલટાવવાની જ રહી. કે મન છે, ચિત્ત છે, એ જે કંઈ છે તે ચૈતન્ય, અને પછી ચિત્ત શબ્દ આવ્યો. ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપ એવું આત્મા. એકલું જ ચિત્ત શબ્દ હોય, ચિત્ત ઘન કહીએ, ચિત્ત કહીએ, ત્યાં સુધી ચૈતન્ય છે, ચેતન છે, આત્મા પોતે છે. ડબલ ત આવ્યો એટલે તકલીફ ઊભી થઈ. ઘુમટસારની સાક્ષી કહેવાય છે કે બીજો ત આવ્યો, ચિત્ત, ડબલ ત છે, કે સંકલ્પ વિકલ્પના તરંગ લઈને આવ્યું, મોજા લઈને આવ્યું, અને ત્યાં આખો સંસાર ઊભો થયો. એટલે સંકલ્પ વિકલ્પનું જ બીજું નામ સંસાર આવ્યું, સંસારનું બીજું નામ સંકલ્પ વિકલ્પ આવ્યું. તો અહીંયા જે કાંઈ છે તે ચિત્તના સંસ્કારમાં ફેરફાર કરી શકીએ તો થાય. પૂર્વકૃત છે તે લઈને આવ્યા છીએ, પણ યશો વિજયજી મહારાજ કહે છે તેમ ક્લેશે વાસિત મન તે સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. એટલે ત્યાં ક્લેશ સહિત ચિત્ત અને ક્લેશ રહિત ચિત્ત એ 2 શબ્દમાં યોગ દર્શન આખું આવી ગયું. પછી આપણે જાણીએ છીએ કે ક્લેશ એટલે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. આ 5 ક્લેશ છે, જેને જીનાગમ માત્ર રાગ, દ્વેષ, અજ્ઞાન 3 શબ્દમાં કહી દે છે. એથી ઓછું કેવું હોય તો એકલો રાગ બુદ્ધિ કે રાગ ભાવ કહી દે છે. તે જ આ વાત છે. તો કે તેના વિનાનું ચિત્ત હોય તો આત્મા આત્મા થઈને રહે છે, સંસાર બાકી રહેતો નથી. વળી યોગ વાસિષ્ઠ લખ્યું, એટલે કે મહારામાયણ લખ્યું વસિષ્ઠ મુનિએ. આપણે જે રામાયણથી પરિચિત છીએ તે જુદું, અને આ યોગ વાસિષ્ઠ મહારામાયણ એટલે એથી પણ ઉપરનું, એથી ચડિયાતું પહેલું લખાયું તે, જેમાં 32,000 શ્લોક છે. તુલસીદાસજી કૃત રામાયણની વાત નથી કરતા, પણ અહીંયા આપણે મહારામાયણની વાત કરીએ છીએ, જેમાં રામાયણ એટલે રામચંદ્રજી વગેરે પાત્રોની જ વાત છે. અને મુનિ સુવ્રત સ્વામીના સમયમાં થઈ ગયા. એટલે કે રામાયણ ક્યારે થયું, રામચંદ્રજી વગેરે ક્યારે થયા? તો કે 20મા તીર્થંકર દેવના સમયમાં. મહાભારત ક્યારે થયું? તો 22મા નેમનાથ ભગવાનના સમયમાં. તો આપણે રામાયણની વાત કરતા હતા. મહારામાયણ એટલે યોગ વાસિષ્ઠ. એ યોગ વાસિષ્ઠ ગ્રંથમાં વસિષ્ઠ મુનિજી જ્યારે રામચંદ્રજીને ઉપદેશ આપે છે તેમાં બધી જ વાત મજાની છે, પણ એમાંથી અત્યારે જે વાત લેવી છે તે ચિત્તની વાત છે. કે ચિત્ત એ પ્રાણનું બનેલું છે અને વાસનાનું બનેલું છે. અહીંયા વાસના કહીએ એટલે હંમેશા આપણને 5 ઇન્દ્રિયના વિષયની વાસના, કામ, ભોગ વગેરે યાદ આવે. હકીકતે વાસના કહેતા વાસ કરીને રહેલું છે, વાસી થઈ જાય છે, તે વાસના છે. વાસિત સંસ્કાર, પૂર્વના સંસ્કાર લઈને બધા જ જીવ આવે છે, તો એમાં પણ ચિત્તનો રોલ ઓછો નથી. એના કારણે જ એવા સંસ્કાર લઈને આવે છે. એટલે સારા સંસ્કાર કે માઠા સંસ્કાર, શુભ કે અશુભ, વાસિત બોધ આપણે બોધમાં પણ કહીએ છીએ. તો કે વાસી બોધ કેવો કહેવાય, ઉછીનો બોધ કયો કહેવાય, અને જે ભગવાનનો ઓરિજિનલ આત્મામાંથી નીકળેલો બોધ હોય એ કેવો હોય, એ બિલકુલ સ્પષ્ટ છે, શુદ્ધ છે. અને બીજો છે તે વાસિત બોધ થઈ જાય છે. તો અહીંયા વાસના ઉપરથી વાસિત આવ્યું. અને વાસના કોની? તો કે જે કંઈ છે તે પ્રાણ અને વાસનાના બનેલા એવા ચિત્તની છે. પ્રાણી માત્ર સુખને ઈચ્છે છે, જાણીએ છીએ. તો પ્રાણી માત્રની પ્રવૃત્તિ છે
તેમાં કાં તો ભોગ અર્થે છે, કાં તો મોક્ષ અર્થે છે, કાં તો 5 ઇન્દ્રિયના વિષયરૂપી સંસાર માટે છે, કાં તો એ સંસારથી વિરક્ત થઈ જવા માટે એટલે કે મોક્ષ માટે છે. તો ભોગની ઈચ્છાવાળાને તો હંમેશા શરીર વિના, ઇન્દ્રિય વિના ઘટે જ નહીં, હોઈ શકે જ નહીં. એટલે શરીર લેવું પડે, ધારણ કરવું પડે અને એના પ્રમાણેની ઈચ્છા થયા કરે અને ભોગ ઉપભોગ કર્યા કરે છે. તો એને શરીરની આવશ્યકતા, અનિવાર્યતા છે અને છે. અને આ સંસારનો અર્થ પણ થાય છે કે બધા જ સાથે હજી એને સંબંધ છે, તેનું નામ સંસાર. અને એ બધી ઉપાધિ કરવાની છે, પ્રવૃત્તિ કરવી પડે છે, એટલે એનું ચિત્ત અશાંત રહે છે. સીધી વાત છે કે શાંતપણાને ભજતો નથી. કંઈ ને કંઈ કરવું છે, જવું છે, મૂકવું છે, વાંચવું છે, જે પણ કંઈક કરવું છે, કાંઈ જ નથી કરવું, નિરાંત થઈ ગઈ છે, કોઈ જ કામ નથી, નિષ્ક્રિયતાને વરી ગયા, નિવૃત્તિ થઈ ગઈ, તો વૃત્તિનો ક્ષય તો કર્યો નથી, એટલે એ તો બને નહીં. એટલે આ ઉપાધિ, અશાંતિ એનું જ નામ ચિત્ત છે, એમ કહીએ તો ખોટું નહીં. અને તે ચિત્તનું શાંત થઈ જવું તેનું નામ મોક્ષ છે. સીધી વાત કહી દીધી. જો ચિત્ત અશાંત છે તો ઉપાધિ છે અને સંસાર છે, ચિત્ત શાંત છે તો નિરાંત છે અને નિવૃત્તિ છે અને મોક્ષ છે. અને તેમાં જ સાચું સુખ રહ્યું છે. સંસારમાં સુખ રહ્યું નથી. પણ કૃપાળદેવને લાગી આવ્યું છે, કારણ કે આગળ બનારસી દાસજીને કોટ કરેલા છે, જે ગઈકાલે વિચાર્યું આપણે. તો એમાં પણ એ જ ભાવ હતો કે મૂઢ અને અજ્ઞાની જીવો સમજતા કેમ નથી, જેમ અંધજન આંધળો વણેને વાછડું ચાવે એમ છે, એમ તમને એમ થાય છે દોરડું વણે જાઉં છું, પણ સંસારના દોરડા ગાઢ મજબૂત થાય છે, બીજા તો થતા નથી. એના જ અનુસંધાનમાં કૃપાળદેવની લિંક તો એ જ છે, ગમે તેને પત્ર લખે કે અંગત નોંધ કરે કે ડાયરીમાં મૂકે, પણ જે કાંઈ છે તે તેમનું એક ધારો પ્રવાહ જાય છે, વિચારધારામાં સમજવા જેવું છે કે કેટલું કડીબદ્ધ જાય છે. એટલે આ ચિત્તનો રોલ આવ્યો કે સંસારમાં સુખ નથી, છતાં અજ્ઞાની મૂઢ જીવો સમજતા નથી. શું કામ સંસારમાં સુખ નથી? તો પૂછે છે આપણને કે સંસારમાં સુખ લાગે છે તો શું સુખ રહ્યું છે? એવું શું સંસારમાં સુખ છે કે જેના પ્રતિબંધમાં રહેવાની જીવ ઈચ્છા કર્યા કરે છે કે મન કર્યા કરે છે? આગળ જઈએ કે ચિત્તનું શાંત થવું તે જ સુખ છે અને તે જ સમાધિ છે. પણ ચિત્ત અશાંત હોવું તે ઉપાધિ છે અને સુખ નથી, યાને દુઃખ છે. તો હવે ઈચ્છા ક્યાં આવી આમાં? તો કે ઈચ્છાના મા બાપ એ પણ ચિત્ત જ છે. ચિત્ત, મન, અંતઃકરણ એને જ ઈચ્છા થાય છે એમ કહીએ છીએ, એ જ સંકલ્પ વિકલ્પ કરે છે. એટલે ઈચ્છાના મા બાપ કહીને ભગવાને ઘણું કહી દીધું છે. આ પત્રમાં નથી, યોગ વાસિષ્ઠની વાત ચાલે છે. અને ચિત્ત શાંતિ કે સમાધિ આપી શકે નહીં, કેમ કે એમાં ક્લેશ રહેલું છે. જ્ઞાની પુરુષને મન હોવા છતાં ન મન કરેલું છે, મનનો કોઈ રોલ નથી, સંકલ્પ વિકલ્પ થતા નથી. એટલે કે બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને જે છેલ્લું હતું તે સંકલ્પ વિકલ્પનું, અને એ કોઈ જ રોલ નથી. એટલે એ શાંતપણાને પામ્યા છે. પોતાનું મન કાંઈ ફેંકી દીધું નથી, પણ મનને વશ પોતે નથી, મન પોતાને વશ છે. સ્વભાવને કોઈનો આધાર નથી, સ્વભાવ પોતે જ બધાનો આધાર છે. બીજા બધાને સ્વભાવનો આધાર છે, પણ સ્વભાવને કોઈનો આધાર નથી. એટલે ત્યાં આત્મ સ્વભાવની વાત છે. તો આપણે સંસારની વાત કરતા હતા કે ઈચ્છાના મા બાપ ચિત્ત છે, અને જ્યાં સુધી ઈચ્છા રહે છે ત્યાં સુધી ચિત્ત છે, અને ચિત્ત છે ત્યાં સુધી ક્લેશ છે. અને સંસારમાં સુખ છે નહીં, પણ માને છે, અને એની ભૂલ છે. સંસારનું સ્વરૂપ શું? આટલો વિચાર કરીએ સુખ દુઃખની વાત સાથે, તો કે સંસાર એટલે શું? તો સંસારનું સ્વરૂપ સમજવું પડે. કોઈ પણ વસ્તુ એટલે શું? એટલે એનું સ્વરૂપ સમજવું જ પડે, એનો સ્વભાવ સમજવો પડે. તો કે સંસરણમ સંસારી પરિવર્તનમ. સંસારી જીવો જે સમય સમયે પર્યાય પરિવર્તન પલટન કરે છે, પામે છે, એટલે કે ભાવ બદલી નાખે છે. સમય માત્રમાં, જોત જોતારામાં, આંખના પલકારામાં જે ભાવ બદલી નાખે છે, વિભાવ અને પરભાવ કર્યા કરે છે, એમાં સંસરણ એટલે કે બધી રીતે સરી પડે છે, તેનું જ નામ સંસાર છે. અને સંસાર છે કે જ્યાં જીવ સંસરણ ભ્રમણ કરે છે. આ 4 ગતિનો સરવાળો છે તે સંસાર છે. એક અવસ્થાથી બીજી અવસ્થા ધારણ કરે છે, એક સ્ટેજમાંથી, એક ભૂમિકામાંથી બીજું સ્ટેજ, બીજી ભૂમિકા, એક દશામાંથી બીજી દશામાં, એક હાલતમાંથી બીજા હાલાતમાં જાય છે, તેનું નામ સંસાર છે. આપણે એને પર્યાય કહીએ છીએ, પર્યાયનું પરિણમન કહીએ છીએ. તે બધાની બધી પર્યાયનું પરિણમનનો સરવાળો શું છે? તો સંસાર છે. પછી એક અવસ્થા, બીજી અવસ્થા, ત્રીજી અવસ્થા, એમ ફરીથી પાછી બીજી, ત્રીજી, પહેલી થઈને આવે છે. એમ સતત ચક્ર ચાલુ રહ્યા કરે છે. એમાં સ્થિરતા નથી, ધ્રુવતા નથી, નિરાકુળતા નથી, અને દુઃખનો દરિયો છે. માટે જેને સંસાર કહ્યો છે. સંસાર છે માટે આવું છે એમ કેવું એના કરતાં
આવા ભાવ કરે છે, આવી અસ્થિરતાને ભજે છે, માટે સંસાર છે. એ જ સંસાર જ્ઞાની પુરુષને કેમ નથી? એ જ જીવ છે. વહી ધનુષ્ય વહી બાણ, કાબે અર્જુન લૂંટ્યો. તો એની પાસે એ જ સાધન છે, પણ એમાંથી અહમભાવ મમત્વ ભાવ કાઢી નાખ્યો છે, એટલે એમને સંસાર નથી, બીજાને સંસાર છે. તન મન અને ધનના દુઃખનો દરિયો છે, તેનું નામ સંસાર છે. પ્રભુશ્રીજી એક પદ ઘણીવાર ગૌડાવતા, 80-90 વર્ષ પહેલાંની વાત, કે તન કર દેખિયા બહુરે દેખિયા, જે દેખિયા તે દુખિયા રે. ધન કર સુખિયા બહુરે દેખિયા, જે દેખિયા તે દુખિયા રે. પછી મન કર સુખિયા બહુરે દેખિયા, જે દેખિયા તે દુખિયા રે. મન તન ધન બધાનું સુખ લઈને બેઠા છે, પણ પૈસો સુખ આપી શકતો નથી. એમ શરીર પણ સુખ આપી શકતું નથી, એમ મન તો જરાય સુખ આપી શકતું નથી. તો આ તન મન ધનના સુખિયા ઘણાએ દેખ્યા, પણ કોઈ એમને સાચા સુખિયા તો દેખાયા જ નહીં. જે દેખ્યા છે, જે જોયા છે, તે બધા દુખિયા જોયા છે. જ્ઞાની પુરુષ સિવાય કોઈ એમને સુખી લાગ્યું નથી. જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે તે સ્વભાવમાં સ્થિતિનું સુખ વર્તે છે. એમને કયું સુખ છે? સ્વભાવનું સુખ છે. એ વિભાવ પરભાવમાં જતા નથી, અને જાય છે ત્યારે દુઃખરૂપ છે. માટે એમને જે સુખ છે તે જ સુખની પ્રાપ્તિ આપણે કરવાની છે. તો સંસારના 4 ગતિમાં વહેંચાયેલા દુઃખો, અને સંસાર પોતે પણ 4 ગતિમાં વહેંચાયો છે: નરક ગતિ, તિર્યંચ ગતિ, દેવગતિ, મનુષ્ય ગતિ. તો 4 ગતિમાંથી કોઈ ગતિમાં સુખ નથી એમ થાય છે. એમ કૃપાળદેવ પૂછે છે કે સંસારમાં કંઈક તો રહ્યું જ છે, એવું શું સુખ રહ્યું છે? તો આપણને થાય નરક ગતિમાં તો દુઃખ હિ દુઃખ છે, એટલે આપણે એનો વિચાર જ નથી કરતા. દુઃખ લાગી જાય એટલું દુઃખ છે. ભલે અનંતવાર જઈ આવ્યા, અનંતવારમાંથી એકેય વારનું યાદ નથી. જો યાદ હોય તો આપણને ઊભા થઈ જવાય, બેઠા થઈ જવાય, જાગી જવાય, વૈરાગ્ય આવી જાય. અને કાં તો સુગ્ન ન હોય, સમજુ ન હોય, અને સમજણ કરી ન હોય કે પ્રાપ્ત ન થઈ હોય, તો આગલા ભાવના બધા વેરી ઝેરી ગોતીને શોધીને એની સાથે પતાવટ કરવા જાય. એટલે કે મોટે ભાગે વેરઝેર ઈર્ષા જ કર્યા કરે. તો નરક ગતિના દુઃખ ઓછા નથી, આપણે જતા નથી. 7 નરક છે. હિન્દુ ધર્મ કે ઇસ્લામ ધર્મ બધામાં 7 નરકની વાત આવે. બીજા બધા દર્શનમાં 7 ને 7 આવે. કોઈક વાર ભાગ પાડ્યા હોય તો 14 આવે છે. એ શું કામ? તો કે ફર્સ્ટ ફ્લોર ને સેકન્ડ ફ્લોર કર્યો હશે, ગ્રાઉન્ડ ફ્લોર ને ફર્સ્ટ ફ્લોર, એમ જુદી રીતે ગણ્યા હશે, એમ આપણને સમજાય. બાકી કોઈ ભેદ નથી. અત્યંત ભૂખનું દુઃખ, અત્યંત ગરમીનું, અત્યંત તરસનું, અને મારકૂટનું તો પાર નથી એવા નરકના દુઃખ છે. એકબીજા જીવો પણ એકબીજાને દુઃખી કરે, અને પરમ અધમ એવા પરમાધામી દેવો છે એ પણ દુઃખી કરવા આવે છે. એટલે આપણે એના દુઃખમાં જતા નથી. પણ એ સંસાર જ છે, એનો એક ભાગ છે. અનંતા જીવો નરકમાં છે તો કે એમ નથી, અનંતા નથી. અનંત જીવ તિર્યંચમાં છે, પણ નરકના જીવ અનંતા એમ કહ્યા જતા નથી. કેમ કે મનુષ્યો, નારક, દેવો એ બધાની ગણતરી થઈ શકે તેવા છે, પણ એક નથી થઈ શકે તેવા અનંત જીવો તો તિર્યંચ ગતિમાં જ છે. સિદ્ધના જીવો અનંત છે, અનંતા મોક્ષે ગયા છે. સંસારમાં પણ અનંતા જીવો છે, પણ 4 ગતિમાંથી મનુષ્ય અનંતા નહીં કહેવાય, તિર્યંચ અનંતા નહીં કહેવાય, દેવી અનંતા નહીં કહેવાય. પણ કયા જીવને કહેવાય? તો કે તિર્યંચ ગતિના જીવને કહેવાશે. નરક, દેવ અને મનુષ્યના જીવોને અનંત નહીં કહેવાય. તો નરક ગતિમાં એટલા બધા દુઃખ ભોગવ્યા, એમાંથી પાછા આપણે બહાર આવી જઈએ છીએ. કારણ કે નારક એટલે નરકના જીવ. નારક મરીને નારક ન થાય, નારક મરીને દેવ ન થાય, દેવ મરીને દેવ ન થાય, દેવ મરીને નારક ન થાય. એટલે દેવગતિ અને નરક ગતિના જીવો જાય ક્યાં? તો કે કાં તો મનુષ્યપણામાં આવે, કાં તો તિર્યંચ ગતિમાં આવે. તિર્યંચ એટલે બીજું કાંઈ નહીં, પણ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. અને મોટે ભાગે દેવો તો હીરા મોતીમાં અથવા તો ફૂલ વગેરેમાં આવે. એકેન્દ્રિયપણાને ભજે છે, વનસ્પતિ કાયમાં આવે અથવા તો હીરામાં જાય. હીરા મોતી વગેરે કહીએ છીએ. મોતીને બેઇન્દ્રિયમાં લીધા છે. જોકે તો આવી બધી વાત છે. એમાં જાય એવું નથી. દેવ મરીને મનુષ્ય થઈને મોક્ષે જતા રહે એવું નથી. બંને ગતિ ખુલ્લી છે. પણ દેવ અને નરક તો પછી તરત જ થતા જ નથી. એટલે કે ઇમિડિયેટ બર્થ, એમનો નેક્સ્ટ બર્થ એમાં હોઈ શકતો નથી. પાછા બીજા વચ્ચે ભવ આવી જાય પછી પાછા જઈ શકે છે, પણ તરત જઈ શકતા નથી. તો નરક ગતિના એટલા દુઃખ છે. પછી એમાંથી માંડ તિર્યંચ ગતિમાં કોઈક વખત જાય છે જીવ. તો તિર્યંચ ગતિના દુઃખમાં વૃક્ષ વગેરેને કેટલું દુઃખ, વનસ્પતિને કેટલું દુઃખ, એકેન્દ્રિયને તો એક જાણે કાયા સિવાય કાંઈ જ નથી, એક સ્પર્શેન્દ્રિય સિવાય કાંઈ જ નથી, તો એને પણ કેટલું દુઃખ. બે ઇન્દ્રિય તો કાયા અને જીભ બે જ છે,
તેન્દ્રિય, કાયા જીભને નાક છે, આંખ ચૌરેન્દ્રિય, એક આંખ વધી, અને પંચેન્દ્રિયને કાયા જીભ નાક આંખને કાન. તો આ પંચેન્દ્રિયપણું પણ જીવે અનંતિવાર ભોગવ્યું છે, તેમ છતાં એને હજી સંસાર ઊભો જ છે, એમાં એટલો જ દુઃખી થયો છે. પરવશતાનો દુઃખ બધે જ ઘણું રહેલું છે. અને બીજું પણ માઇટ ઇઝ રાઇટ, બળિયાના બે ભાગ, એટલે પોતાની ઉપર કોઈ ઝડપ કરી જવા માટે રહેલું જ છે. એ પણ તિર્યંજ ગતિના દુઃખ ઓછા નથી. તો એમ થાય કે દેવગતિમાં તો સુખ જ છે ને, તો જીવ માને છે સુખની વ્યાખ્યાનો ભેદ છે. શાતા મળે છે, બધાને એક સરખી મળે છે એમ પણ નથી. ત્યાં પણ કેટલાક દેવને હંમેશા ડ્રાઇવિંગનો જ જોબ કર્યા કરવો પડે છે. કેટલાક દેવ છે ત્યાં પણ હરિજનની જેમ અથવા અસ્પૃશ્ય હોય, શુદ્ર હોય, એવી રીતે કેટલાક કામ કરવા પડે છે. ભલે દેવગતિ પ્રમાણે છે. કેટલાક ઇન્દ્ર સમાન છે, કેટલાક ભાઈ ભાગ પડાવે છે, તે ભાઈ એમ ભાઈની જેમ જ ભાગ પડાવી જાય છે, એવા સામાનિક દેવો છે, પોતાની સમકક્ષ છે એવા છે. કેટલાક ત્રાયસ્ત્રીમ્સ છે. એવી રીતે જે કેટેગરી મૂકી છે. કેટલાક મંત્રી છે, તો મંત્રી અને રાજા, મંત્રી અને પ્રધાન જે કહીએ છીએ તે, તો એ પ્રમાણે રહેવું પડે છે. આમ દેવગતિમાં સૌથી વધારે ઈર્ષા છે, લોભ અને ઈર્ષા સૌથી વધારે છે. દેવદેવીને પણ એટલું જ છે. સમૃદ્ધિ છે, જેટલી રીચીઝ એટલા પ્રોબ્લેમ આપણે મનુષ્ય ભવમાં પણ જોઈએ છીએ, અનુભવીએ છીએ કે વધુ પરિગ્રહ, વધુ સમૃદ્ધિ, વધુ દુઃખી, વધુ ધન, વધુ લક્ષ્મી, વધુ દુઃખી છે. માનો કે નહીં, માનીએ કે નહીં, પણ એ સ્વીકારવા જેવી વાત છે. એ શાંતિથી ટેસ્ટથી ઊંઘી શકતો નથી. એને શાતા મળે છે પણ સુખ મળતું નથી. હંમેશા શાતાશીલ્યાપણું મળે પણ એને સુખ તો મળતું જ નથી. એટલે આ પ્રમાણે મનુષ્યના દેવગતિના દુઃખની પણ એટલી જ વાત છે, તિર્યંજ ગતિની છે, નરક ગતિની છે. વાંચતા વખત જાય, વાંચતા વાર લાગે, વાંચતા દુઃખ લાગે, દિવસ આખું આપણને દુઃખી દુઃખી લાગે, એવા દુઃખનું વર્ણન છે. આપણે અત્યારે કરતા નથી. એમાં જઈ આવ્યા તો પણ યાદ નથી. અને બાકી હતું તે મનુષ્યમાં આવ્યા તો કે મનુષ્ય ગતિના દુઃખ ઓછા છે. બાલ્યાવસ્થા પહેલાં ગર્ભાવસ્થાનું એટલું અનંત દુઃખ છે, પછી બાળપણાનું દુઃખ છે. આપણને હજી પણ લાગતું નથી, પણ એ પરવશતા જેવી તેવી નથી. ત્યાર પછી યુવાવસ્થાના દુઃખ, વૃદ્ધાવસ્થાના દુઃખ, બધા આધિવ્યાધિ ઉપાધિના દુઃખ મનુષ્યોમાં પણ ઓછા નથી. અને આવા તો આપણે 5 પૂતગલ પરાવર્તન કર્યા છે. અનંતકાળથી હેરાફેરી કરીએ છીએ, આંટાફેરા કરીએ છીએ, રજળ પાટ માંડી છે. રોજડું થાકી જાય એક ભાવમાં, રખડી રખડીને પણ આપણે થાક્યા નથી. તો એ 5 કયા છે? દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને ભવથી. આ 5 પૂતગલ પરાવર્તનનું સ્વરૂપ પણ આપણે કોઈ વાર વિચારેલું છે. તો કે એકેય જગ્યા બાકી નથી દુનિયામાં. કોઈ કે યુરોપની ટૂર બાકી છે, ઓસ્ટ્રેલિયા જવાનું બાકી છે, અમેરિકા જવાનું બાકી છે, આફ્રિકા જવાનું બાકી રહી ગયું. પણ એકેય દુનિયાનો એકેય ખૂણો કે જગ્યા એક ફિલામેન્ટ જેટલી કે 1 મિલીમીટર જેટલી પણ બાકી નથી કે જ્યાં પોતે કોઈ પણ જીવ જન્મ મરણ ન હોય, જન્મ મરણ ન કર્યા હોય એવી એક જગ્યા ખાલી નથી. કોઈને કોઈ ભવમાં તો આપણે ત્યાં હતા જ, બધું જોયું, સુખ દુઃખ ભોગવ્યું, યાદ નથી એટલે શું? એટલે જવું કે જોવું એવું તો છે નહીં. એટલે કે આ બધું જ જોઈ વળ્યો છે, જોઈ ચૂક્યો છે, માત્ર યાદ નથી. એવી રીતે દ્રવ્યથી પણ જઈ આવ્યો છે, ક્ષેત્રથી આ રીતે જઈ આવ્યો છે, કાળથી જઈ આવ્યો છે. અનંત પૂતગલ પરાવર્તન કેમ થાય, અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ કેમ જાય, એ બધા પણ દુઃખ ભોગવ્યા છે. અને ભાવથી તો કે કોઈ પણ જીવે કોઈ પણ જીવ સાથેના એકેય સંબંધ કે ભાવ કરવામાં બાકી રાખ્યું નથી. માત્ર સંબંધના નામ આપીએ તો આપણાથી કદાચ 100-125 સંબંધથી વધારે લખી શકાતું નથી. કુટુંબ વગેરેના સંબંધ ગણવા બેસીએ, પફ બભમ લઈને બેસીએ તો એમાંથી કેટલા સંબંધ થાય, પરિવારના સંબંધ કેટલા થાય, પિતા પતિ પુત્ર પત્ની વગેરે કહીએ પમાં, પિતામહ પ્રપિતામહ પ્રપિતામહ એમ ગમે એટલું કરીએ પણ કેટલા થાય. પછી ફમાં કેટલા થાય, ફૈબા ફુવા કે ફૈજી ફુવા શ્રીજી એવું કહીએ તો. પછી બમાં કેટલા થાય તો કે બા બાપુજી બેન બનેવીથી માંડીને જેટલું આવતું હોય તેટલું. પછી ભમાં કેટલું થાય તો કે ભાઈ ભાભી ભત્રીજા ભત્રીજી, પછી એમના સ્પાઉસ વગેરે. અને પછી મમાં કેટલા થાય તો કે માતા પિતા. તો મુખ્ય આવે, પિતા નહીં આવે એમાં માતા આવશે, મામા આવશે, મામી આવશે વગેરે આવશે. તો આ પફ બભમ વાળો જે પ વર્ગ છે
એ સંબંધ તો કર્યા જ છે, પણ જીવ સૃષ્ટિ ક્યાં જાય, તિર્યંચ, દેવ અને નરક, એ બધા સામાં જેટલા જીવ રહ્યા છે, આપણે એક રૂમમાં જેટલા મચ્છર માખી દેખાય કે જીવજંતુ દેખાય, કે ગ્રાઉન્ડમાં જેટલા દેખાય, કે ઘરમાં જેટલા હોય, એ બધા જ સાથે આખી દુનિયા એટલે 14 રાજલોક, સંસારની વાત લઈને બેઠા છીએ આપણે, તો ત્રિલોક કયો, ત્રિભુવન કયો, કે 14 રાજલીઓ કયો, અખિલ બ્રહ્માંડ કયો, એમાંના નરી આંખે ન દેખાય એવા પણ જીવ આવી ગયા. એ બધા સાથે આપણે બધા પ્રકારના સંબંધ બાંધી આવ્યા છીએ. એટલે કયા ભવના કયા જીવને આપણે વાલો ગણવો અને કયા જીવને વેરી ગણવો, એટલે ક્યાંય રાગદ્વેષ કરવામાં બાકી રાખ્યું નથી. તો બધા જ કોઈને કોઈ ભવના આપણા પરમ પ્રિય કે પરમ અપ્રિય સગા વાલા જ છે. એટલે આપણને સમદૃષ્ટિ સમભાવ ઘણો વર્તી શકે જો આ એક ભાવ આવી જાય તો. કૃપાળુદેવે તો કીધું જ કે સર્વાત્મામાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. પણ આ બધા જ દુઃખ ઊભા રહ્યા, હંમેશા ઈચ્છા અપેક્ષા રાખી અને સંતોષ ન થયો, અને એમાંથી આખો સંસાર ઊભો થાય છે. આ ભાવનો પણ આપણો અનુભવ છે કે જ્યાં કંઈક ઈચ્છા રાખીએ, ભાવ કર્યો, અપેક્ષા રાખીએ, આશા રાખી, એ પરિપૂર્ણ થાય તો એ પ્રમાણે ભાવ, અપરિપૂર્ણ છે તો એ પ્રમાણે ભાવ, અને એનું જ નામ ઉપાધિ, એનું જ નામ વિભાવ પરિણતિ, અને એનું જ નામ સંસાર. તો આ સંસાર ક્યાં નથી, બધે જ છે. 5 ગતિમાં, 4 ગતિમાં જઈ આવ્યા, 5મી બાકી રહી ગઈ. 5 પૂતગલ પરાવર્તન કર્યા, એમાં શું જોયું? તો કે આ જ બધું જોયું. દુઃખ ને દુઃખ, પણ એનો એકરાર નથી, કબૂલાત નથી. આજે પણ જ્ઞાની પુરુષ કે બોલતું દુઃખી, પણ દુઃખી બોલી શકતો નથી. કેવા પૂરતું કદાચ હા કરે, પણ એને દુઃખ લાગ્યું જ નથી, અને એનું જ્ઞાની પુરુષને પારાવાર દુઃખ છે. એટલે જ અનંતી કરુણા કરીને બધું લખી ગયા છે. આ પત્ર પછી આ વાત લખવાનો વિચાર કેમ આવ્યો હોય? તો કે મૂઢ અજ્ઞાની જીવ છે, સમજતો નથી. બનારસીદાસજીએ લખી દીધું, બંધ દ્વારની વાત છે, હજી જીવ બંધાયેલો જ છે, એટલા માટે જ આગળ આવે છે. કોઈનોય જગતમાં પ્રેમ ઓછો હોતો નથી એમ કહીએ, પણ આપણી ઈચ્છા કે અપેક્ષા જ વધારે હોય છે. એ વાત સાવ સાચી છે કે પ્રેમ હંમેશા પવિત્ર છે, શુદ્ધ છે, નિર્દોષ છે, પણ જ્યાં ઈચ્છા, અપેક્ષા, રાગ, સ્નેહ, આસક્તિ આવી, તે જ આપણને બંધન કરાવે છે. એટલે જ 5 પૂતગલ પરાવર્તન થયા. સન્મુખ થયા જ નહીં, સદગુરુ સુધી આવ્યા નહીં, આત્મા સુધી આવ્યા નહીં. એમાં ને એમાં દશા ન હોય એટલે આપણે વેરઝેર અને રાગદ્વેષ કર્યા જ કર્યા. એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને ભવથી. એટલે આ 5 પૂતગલ પરાવર્તન. શ્વેતાંબર આમનાઈમાં પરાવર્તન શબ્દ લખે છે, દિગંબર આમનાઈના શાસ્ત્રોમાં પરિવર્તન શબ્દ લખે છે. બંને બિલકુલ એક સરખા છે, એમાં પ્રિન્ટની ભૂલ નથી, બંનેના અર્થ સરખા છે. પર આવર્તન છે, ફરી ગોળ ફર્યા કરે છે. આવર્તન આપણે જે આમ કરીએ છીએ, ડાબાથી જમણા સુધી આવીએ છીએ, ક્લોકવાઇઝ કરીએ છીએ, એને આવર્તન કહેવાય. કે 3 આવર્તન, 3 ખમાસમણા. એવી રીતે આરતી દીવા લઈએ કરીએ છીએ ત્યારે પણ એમ જ કરીએ છીએ. તો કોઈ પણ વસ્તુમાં એમ ક્લોકવાઇઝ કહીએ છીએ, તે આ ઘટમાળ છે, આ ઘડિયાળનું ચક્ર છે, સમયનું ચક્ર છે. એવી જ રીતે આ ભવ કર્યા છે. અમિત ગતિ આચાર્ય મહારાજ થઈ ગયા. ઘણું લખ્યું છે, ઘણા સુભાષિત પણ આપ્યા છે, ઘણા શાસ્ત્રો પણ લખ્યા છે, અને એમનો સામયિક પાઠ સૌથી વધારે સુપ્રખ્યાત છે, વિખ્યાત છે. એમાં મૂક્યું છે કે દિનકર કરજાલે શૈત્યમ ઉષ્ણત્વમ ઇન્દોહ સુરશિખરિણી જાતુ પ્રાપ્યતે જંગમત્વમ ન પુનરિહ કદાચિત ઘોર સંસાર ચક્રે સ્ફુટમ અસુખ નિધાને ભ્રામ્યતા શર્મ પુંસા. કદી સૂર્યના કિરણો ઠંડા પડી જાય, કદી ચંદ્ર ગરમ થઈ જાય, શાયદ મેરુ પર્વત ડોલવા લાગે, તો પણ આ ભયંકર સંસાર ચક્રમાં ભ્રમણ કરતા પ્રાણીને સાચું સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. પૃથ્વી ભલે ઊંધી પડે, છો અગ્નિથી શીત વ્યાપતી, સાપના મુખમાં વસે અમૃત ભલે, ભલે મેરુ પર્વત ચડે, ન ધર્મ હિંસામાં મળે, ન ધર્મ વિભાવમાં મળે. તો સુખ ને ધર્મ ક્યાં છે? સ્વભાવમાં રહેલા છે. જ્ઞાની પુરુષોએ આપણને એમ જવાબ આપવાનું મન થાય કે એ જ સંસારમાં રહીને, એ જ મોહના પર્વતમાં રહીને, એ જ ગુફામાં રહીને કલ્યાણ કેવી રીતે કર્યું? તો કે પહેલાં તો કોઈ પણ જીવ સંસારી જ છે, પહેલાં તો વિભાવ પરિણતિ છે જ. આત્મા અને કર્મ બંને એકમેકને વળગેલા પહેલેથી જ છે, એમ જ અનાદિકાળથી છે. એમાંથી જ બંધન કાપીને છેદી ભેદીને મોક્ષે ચાલ્યો જાય છે. એટલે સુખ તો રહેલું છે, પણ સુખનું વ્યાખ્યા જુદી છે. એટલે સુખનું ભાન જ નથી, સુખાભાસની ખબર નથી. જ્યાં સુખાભાસ છે ત્યાં સુખ માન્યું છે. આરોપિત સુખ છે એને સાચું સુખ માન્યું છે. હકીકતે સુખ જેવું તો છે જ નહીં.
આપણે સંસારની વાત કરતા હતા અને કરીએ છીએ, સંસારના સ્વરૂપની વાત કરીએ છીએ, તો સંસારનું સ્વરૂપ સંસારી જીવને શરીર ધારણ કર્યા વિના તો મળતું નથી, એ જ એનું સુખ માનેલું છે. તો શરીર કેવું છે એમ જ્ઞાની પુરુષ કહે છે, એ સંસાર ભોગવવાનું કે સંસારમાં રહેવાનું એક સાધન છે. માટે શરીર વિશે તો ધોલાઈ કરી નાખી છે જ્ઞાની પુરુષોએ. પહેલાંમાં પહેલું તો શરીર જળ છે, દેહ જળ છે, પૂતગલનું બનેલું છે અને સડન પડન વિધ્વંસન એનો સ્વભાવ છે. પણ આપણને એ દેખાતું જ નથી, એમાં રાચી-માચી રહેવાનું મન થાય છે. એ શબને રહેવાનું સ્થાન છે કે શબ ક્યાં રહે છે? શબ એટલે જ નિશ્ચેતન શરીર, તો કે એ રહેવાનું સ્થાન છે. રજ અને વીર્યથી ભરેલું છે, મળમૂત્રરૂપી ખેતરનું ખામણું કે ક્યારો છે, રોગોનું પોટલું છે, આત્મ સ્વરૂપને ઢાંકી દેનારું છે, રેતીના સમૂહ કે ગઢ જેવો છે, સ્મશાનની દેરી જેવો છે, પર્વતની ગુફા જેવો છે, દુર્ગંધથી ભરેલો છે, અવગુણથી ભરેલો છે, મેલની મૂર્તિ છે. આવા દેહના સંગથી જ આપણી બુદ્ધિ, સંસારી જીવોની બુદ્ધિ ઘાણીના બળદ જેવી થઈ ગઈ છે. આટલો બધો કુસંગ કે અસત્સંગ છે. કોનો? પોતાના શરીરનો, પોતાના પરમ પાડોશીનો. જો કે આપણે તો એમ જ કહેવાના છીએ કે શરીર એ સાધન છે, તો શું કામ ન કરીએ? એ તો હોવું જ જોઈએ ને, શરીરથી જ કામ લેવાનું છે ને. એ વાત પણ સાચી છે. નર્યો શુદ્ધ આત્મા હોય એ તો સંસારમાં હોય જ નહીં, એ તો સિદ્ધ ગતિને જ પામેલો હોય, પણ એ નિરંજન પદને જ પામેલો હોય, પણ નથી માટે અહીંયા રહ્યું છે. તો કૃપાળદેવ હવે કહે છે કે સંસારમાં એવું સુખ શું છે? તો હવે સુખની વાત લેવાની છે. આ સંસાર અને શરીરની વાત હતી. સુખ શબ્દ જ મજાનો છે, ગમે કે ન ગમે. ન ગમે એવું છે જ નહીં, શબ્દથી જ આપણને સુખ લાગે. સુખ ધાતુ છે, એના અર્થમાં જતા નથી. પણ સુ અને ખ જુદું લઈએ તો કે સુ શ્રેષ્ઠ, સુષ્ઠ, ઉત્તમ, ધ બેસ્ટ અને સુશોભિત. આ સુ શબ્દના અર્થ છે. જ્યાં સુ આવે ત્યાં બધા શબ્દ આવે, બધા અર્થ આવે. ખ એટલે આકાશ, ખ એટલે ઇન્દ્રિય અને ખ એટલે સુખ. એકલું ખ એટલે પણ સુખ જ છે, અને એકલું ખ એટલે આકાશ છે, અને એકલું ખ એટલે ઇન્દ્રિય, એવો અર્થ પણ થાય. અહીંયા શું છે તો કે આકાશ જેમ અસીમ છે, અનંત છે, નિરવધિ છે, એવી રીતે સુખની કોઈ સીમા નથી. એટલે સાચું સુખ જેને કહીએ તે તો આકાશ જેવું છે. આકાશમાં વિહરી રહેલું પક્ષી એટલે એને ખગ કહીએ છીએ. ખ અને ગ, ખગ શબ્દ એટલે પક્ષી. પક્ષીના ઘણા પર્યાય શબ્દ હોય, એમાં ખગ એક છે. તો કે ખુલ્લા આકાશમાં જનારું એટલે ખગ, એનો મુક્ત વિહાર છે, એ જ એનું મોટામાં મોટું સુખ છે. એ આકાશમાં વિચરણ કરે છે, વિહાર કરી શકે છે, સ્વતંત્રપણે કરી શકે છે, મુક્તપણે કરી શકે છે, અને છતાં આકાશનો માલિક નથી. એટલે એને માલિકીપણાનો ભાવ નથી. આ મારું આકાશ અને મારી મમતા એમ નથી. આકાશનો માલિકીપણાનો ભાવ નથી, એનું એને સુખ છે. આપણને સંસાર, શરીર, દેહ, દેહાદિક પદાર્થ મારા, એ મારાપણાનું ભાન છે. કેમ કે ચિત્ત લઈને બેઠા છીએ, મન લઈને બેઠા છીએ, બુદ્ધિ લઈને બેઠા છીએ, અહંકાર લઈને બેઠા છીએ. એટલે અહંકાર એટલે હુંપણાનો ભાવ ત્યાં આવી જાય છે, તે રખડાવે છે. એટલે કે આકાશે ગમન કરેલું ઉડતું પંખી જેટલું સુખી છે એટલા સુખી આપણે કેમ નથી? અને એ સુખ કેવી રીતે મળે? તો કે સ્વતંત્ર વિચાર હોવો જોઈએ, સ્વતંત્ર આચાર હોવો જોઈએ, સ્વતંત્ર આહાર હોવો જોઈએ, સ્વતંત્ર વિહાર હોવો જોઈએ. અહીંયા સ્વતંત્ર કહેતા સ્વચ્છંદવાળો નહીં, સ્વૈર વિહારી નહીં. સ્વતંત્ર એટલે સ્વ એટલે આત્મા, તંત્ર એટલે એનું શાસન પોતાના પર ચાલે તેવું. પોતાના આત્માનું, પોતાના દ્રવ્યનું આસન, અમલ, આચરણ, શાસન, અધિકાર, માલિકીપણાનો ભાવ પોતાના પર જ ચાલે. આપણું મન આપણું કીધું કરતું નથી, આપણી ઇન્દ્રિયો આપણી કીધી પ્રમાણે વર્તતી નથી, તો એ આપણે સ્વતંત્ર નથી. પણ સ્વતંત્ર હોવા જોઈએ તો સ્વતંત્ર વિચાર, સ્વતંત્રપણે વિચાર કરીએ તો આપણે સુખી છીએ. કોઈકના વિચાર હોય તો ધ્યાન રાખવું પડે કે આમ કહ્યું છે કે આમ લખ્યું છે, એક્ઝેક્ટ શું કહ્યું છે, ખરેખર શું કહ્યું છે. પણ પોતે જ જે વિચાર કરતો હોય એમાં એવી એક્ઝેક્ટનેસ જ છે. પોતાને પોતાની વાત તો યાદ જ છે કે હું શું વિચારું છું, એને યાદ કરવું પડતું નથી, રાખવું પડતું નથી, ભૂલ થતી નથી. તો સ્વતંત્ર વિચાર, અહીંયા વિચાર કહેતા સંકલ્પ વિકલ્પ નહીં, સ્વતંત્ર આત્મવિચાર. સ્વતંત્ર વિચાર કરે, સ્વતંત્ર આચાર કરે, સ્વતંત્ર આહાર અને સ્વતંત્ર વિહાર, અને તેનું નામ સ્વતંત્રતાનું સુખ છે. તે આત્માનું જ સુખ છે. સગડું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લઈએ રે ભવિકા, વીર વચન ચિત્ત ધરીએ. ભગવાન મહાવીરનું વચન છે કે પોતાને જે આધીન છે, પોતાના તાબામાં છે, પોતાના આધિપત્ય નીચે છે, પોતાની હકુમત હેઠળ છે,
પોતાની માન્યતા પ્રમાણે છે એના જેવું સુખ ઉત્તમ એ કંઈ નથી. એટલે કે આત્માને આઝાદ હોવો જોઈએ, આત્માને આઝાદ કરવો જોઈએ. શેનાથી બંધાયેલો છે? તો કે કર્મ બંધનથી. સંસારમાં સુખ એવું શું છે કે બંધનમાં રહ્યા કરે છે? એકેય સુખ નથી. એમ કહેવડાવવું છે કે જીસ સુખ અંદર દુઃખ બસે વો સુખ ભી સુખ નહીં. આપણે બૃહદ આલોચનામાં ગાઈએ છીએ કે જે સુખમાં દુઃખ રહેલું છે એ સુખને સુખ કહેવાય ખરું? જમતી વખતનું સુખ લાગે છે, કારણ કે ભૂખનું દુઃખ છે ત્યાં સુધી. એક વખત જમી લીધા પછી, ભરપેટ જમી લીધા પછી, ત્યારે ને ત્યારે કે થોડીક વાર પછી બીજું ઘણો બધો આગ્રહ કરે તો પણ એક બટકું, એક બાઈટ, એક સીપ લેવા આપણે તૈયાર નથી. એક ઘૂંટડો પાણી પણ વધારે પી શકતા નથી. શું કામ? જે વસ્તુ થોડી મિનિટ પહેલાં આપણને સુખ લાગતી હતી, સુખમય લાગતી હતી, સુખ દેતી હતી, કેમ કે તે વખતે ક્ષુધાની વેદના હતી, ભૂખનું શમન થઈ ગયું, એટલે હવે કાંઈ પ્રોબ્લેમ નથી. તો કે એ સુખમાં દુઃખ રહેલું છે, અને જો વધારે જમાઈ જાય કે પરાણે આપી દેવામાં આવે તો એના પરિણામ આપણે જાણીએ છીએ કે માઠા જ હોય છે. તો કે તે વખતે સુખની બદલે દુઃખરૂપ થઈ જાય છે. તો જે જમવામાં કે ભોજનમાં સુખ, એ સુખની અંદર દુઃખ રહેલું છે. અને માનો કે મિત આહાર હોય, માપસર જમ્યા હોય તો પણ કેટલીક વખત વિપરિણામને ભજે છે, રિએક્શન આવે છે, અથવા પેટમાં ગરબડ વગેરે ઊભું કરે છે. શું છે? તો કે એમાં વાસ્તવમાં સુખ હતું જ નહીં. માન્યું હતું, પોતે માન્યું હતું કે આનાથી મારું પેટ ભરાઈ જાય, દવાથી મને દર્દ મટી જાય એવું ભાન રહે છે, માટે એની શ્રદ્ધા થાય છે. બાકી દવાની શ્રદ્ધા હોય, દવાથી મટે માનવા જેવું છે તો કોઈને રિએક્શન આવે નહીં અને તરત જ મટી જવું જોઈએ, પણ બધાને મટતું નથી અને કેટલાકને રિએક્શન પણ આવે છે. એટલે કે એમાં દુઃખ જ વસેલું છે. તો સુખ થશે, આ દવાથી ઊંઘ આવશે અને સુખ મનાશે. આ દવાથી પેટમાં મટી જશે, માથું મટી જશે, તાવ ઉતરી જશે અને સારું થઈ જશે. એમ સુખ બુદ્ધિ રાચી છે, રાખી છે, એ ભૂલ છે. એની શ્રદ્ધા નથી, એની સુખબુદ્ધિ નથી. બને ત્યાં સુધી તો લેવા જેવું પણ નથી, પણ લેવું પડે તો પણ પેલી સુખબુદ્ધિ કે શ્રદ્ધાથી નહીં, તો દુઃખી જ થવાના રસ્તા છે, ધંધા છે, પણ ચાલો ત્યારે લઈ લીધું, એમાં કાંઈ નથી, એવા ભાવથી આપણે વાપરીએ છીએ. તો વાત એમ છે કે જીસ સુખ અંદર દુઃખ બસે વો સુખ ભી સુખ નહીં. મોક્ષમાળામાં કૃપાળદેવે લખ્યું અને મજાના પાઠમાં લખ્યું. 67મો પાઠ, શાહી ઢોળાઈ ગઈ, અમૂલ્ય તત્વ વિચાર, બહુ પુણ્ય કેરા પુંજથી. શીર્ષક આપ્યું અમૂલ્ય, એનું કોઈ કિંમત નથી, મૂલ્ય નથી. અને આમ જુઓ તો મૂલ્યમાં આંકી શકાય તેવું નથી. એવું જે અણમોલ છે એવો તત્વ વિચાર, એટલે કે આત્મવિચાર. શું આપ્યું? નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, લો ગમે ત્યાંથી ભલે. એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. આ દિવ્ય શક્તિનો ધણી છે, અનંતો આત્મા, અનંતા ગુણનો સ્વામી, અને એને તમે પૂરી દીધો છે. જંજીર જડેલા હાલ તોડો, એ વાત છે નક્કી કે આમાં અમારે જંજીર નથી જોઈતી. નિર્દોષ સુખ એ બંધાયેલો છે એમ લાગે, માને તો એનો ઉપાય થાય. તો કે મોક્ષમાળાના પાઠમાં બધું કહી દીધું. નિર્દોષ સુખ લેવાની વાત કરી. એ દોષ રહિત સુખ કોને હોય? જ્ઞાની પુરુષને હોય. બીજા બધામાં તો દોષ જ રહેલા છે. દૂષણ રહિત મન, જેનાથી દોષ પામતું નથી, દૂષિત થતું નથી, કલુષિત થતું નથી, એવું જે કંઈ છે તે નિર્દોષ સુખ છે. અને એ નિર્દોષ સુખને આનંદ તો આત્માના જ હોય, આત્મા જનિત જ હોય, બીજા કોઈ હોઈ શકે નહીં. તેમ છતાં આપણા જેવા બધા દલીલ કરે છે. એટલે વિદ્વાનોએ, પંડિતોએ એ પણ લીધું છે. નય ચક્રવૃત્તિ લખનાર આચાર્ય ભગવંત લખે છે કે ચાલો ત્યારે તમે માનો છો કે સુખ રહ્યું છે સંસારમાં, તો અમારે આવું કહેવું પડે છે. તો ચાલો, સુખ 4 પ્રકારે છે. પહેલું સુખ ઇન્દ્રિયજન્ય, આંખ જોવાનું કામ કરે છે. કંઈક ઠંડુ ગમે છે, આંખને શીતળતા આપે એવો કલર ગમે છે, એવી કંઈક ઠંડક ગમે છે. સ્પર્શનું સુખ છે, જોવાનું સુખ છે. તો એ બધું સુખ માન્યું છે તો ભલે માન્યું, એ ઇન્દ્રિયજન્ય છે. આંખથી જે છે, સ્પર્શથી છે, કાનથી છે, સુમધુર કંઠ ગમે છે, સુમધુર સંગીત ગમે છે, તો કાનનો વિષય છે. એટલે ઇન્દ્રિયજન્ય સુખને પણ સ્થાન આપ્યું છે. બીજો પ્રકાર મૂક્યો છે મનોત્પન્ન. ભલે ઇન્દ્રિયો કામ કરતી હોય કે નહીં, જઈએ કે નહીં, પણ મનથી જ સુખ છે કે આપણા ઘરમાં આટલી વસ્તુ છે, આપણી પાસે આટલા પુસ્તક છે, આપણી પાસે આટલું બધું છે. શું એ બધું કૌંસમાં રાખું છું, બાકી રાખું છું, આપણે સમજી ગયા. તો એ હોવાનો સંતોષ મનથી માન્યું છે, અને ન હોય તો એટલો દુઃખી પણ થાય છે. તો કે મનોત્પન્ન સુખ છે. એટલે ઇન્દ્રિયજન્ય સુખ છે, મનોત્પન્ન સુખ છે. પછી પ્રશમજનિત સુખ છે. પેલા બે સુખમાં રસ નથી, એ તો બહુ ભોગવ્યું આપણે અને ભોગવી રહ્યા છીએ. પ્રશમજનિત, શમ, ઉપશમ, પ્રશમ, શાંતિ, પ્રશમ પરિણામ. પ્રશમ એટલે વૈરાગ્ય પણ થાય, અને વૈરાગ્યનું પણ એક ઓર સુખ છે.
ખરેખર તો સાચું સુખ તે જ છે. વૈરાગ્ય એ જ અભય છે, અને અભય હોવાથી એમાં સુખ સુખ જ છે. કોઈ જાતનો ભય નથી, અને ભય નથી એટલે નિર્ભયતા છે, નિર્ભયતા છે એટલે સુખ છે. સીધી જ વાત છે. તો ત્યાં પ્રશમ જનિત છે, કશાયનું ઉપશમન થયું છે અથવા તો શમપણું પામ્યા છે. અને એટલે કે આત્માના પ્રશમ ગુણ કે પ્રશમ રસમાંથી નીપજતું જે ફળ કે રસ છે તેનું નામ સુખ છે. એ પ્રશમ જનિત છે એટલે આત્માનું સુખ છે. અને હજી પણ આત્મજનિત સુખ બાકી રહી જાય છે. ચોથું, છેલ્લું, કે આત્મામાં જ રહેલું છે, આત્મામાંથી જન્મ પામે છે. આત્મામાંથી જન્મ પામે એટલે શું? તો કે ઉપયોગ શુદ્ધ જ છે, અને ઉપયોગનું સુખ છે, શુદ્ધ ઉપયોગનું સુખ છે, સ્વભાવનું સુખ છે, સ્વરૂપ સંવેદનનું સુખ છે, એ આત્મજનિત સુખ છે. ત્યાં નૈ ચક્ર વૃત્તિમાં બધા સુખમાં ધીમે ધીમે લઈ ગયા છે. પહેલું ઇન્દ્રિયનું, બીજું મનનું, ત્રીજું શમ ઉપશમનું, અને ચોથું આત્માનું છે. એવી જ રીતે તત્વાર્થ સાર લખ્યું છે અમૃતચંદ્ર સુરીજીએ. એમણે પણ મૂક્યું કે કેવી રીતે સુખ છે. તો કે એક તો વિષયનું સુખ, કેમ કે જીવે માન્યું છે, સંસારી જીવે માન્યું છે. કૃપાળદેવે પૂછ્યું છે આપણને, આપણે એ વિદ્વાનની સાક્ષી આપણે જવાબ આપીએ છીએ, એમના વતી આપીએ છીએ, વકીલ રોક્યા હોય એવું કામકાજ છે આપણે. તો કે એ વકીલ ભગવંત કયો કે આચાર્ય ભગવંતને અત્યારે કહીએ છીએ કે એ જવાબ આપે છે. અમે તો શું જવાબ આપીએ, હું તો કંઈ જાણતો નથી. એટલે કૃપાળદેવને કહીએ કે આ તત્વાર્થસાર રચનાર અમૃતચંદ્ર સુરીજીએ કહ્યું કે એક વિષય સુખ છે. તો કે જીવો સમજે માટે કહેવું પડે છે કે આમ છે. સંસારમાં સુખ માન્યું છે તો ઇન્દ્રિયનું સુખ છે, એવી રીતે વિષય, 5 ઇન્દ્રિયના વિષયનું સુખ છે. બીજું, વેદનાનો અભાવ. કેટલીક વખત આપણને વેદના મટી જાય એટલે સુખ લાગે છે, વેદના થાય ત્યારે દુઃખ લાગે છે, વેદના મટી જાય એટલે સુખ લાગે છે. તો કે વેદનાનો અભાવ. વાગ્યું તું તો દુઃખ લાગ્યું, વાગેલું મટી ગયું, રૂઝાઈ ગયું, ઉજાઈ ગયું, તો હવે આપણને સુખ લાગે. તો કોઈ પણ વેદનાનો અભાવ, એ પણ વાત સાચી છે, આપણા અનુભવની જ વાત મૂકી છે. ત્રીજું, પુણ્ય કર્મનું ફળ. કેટલાક પુણ્ય બંધાઈ ગયા છે, એનો ઉદય ચાલે છે, એટલે આપણને બધું સુખ સુખ લાગે છે. એટલે કે સુખ, સાહેબી, સગવડ, સુવિધા, એમ્યુનિટીઝ, ફેસિલિટીઝ એન્ડ વોટ નોટ. અને એમાં શાતા જે વધાય છે એને કારણે પુણ્યનું ફળ છે એમ ભોગવીએ છીએ. લક્ષ્મી જેવી લક્ષ્મીજીની કૃપા હોય તો પણ પૂર્વકૃત છે, અને પછી એનું ફળ મળી રહ્યું છે અત્યારે. એટલે આપણને એમ થાય છે કે આપણને સુખ છે, આપણે સુખી છીએ. અને એમ જ કહીએ છીએ કે દીકરી સુખી છે, અથવા તો દીકરીને ઘરના સુખી છે, કે સુખી ઘરે આપી છે. સુખની વ્યાખ્યા આપણી શું હોય? દુઃખી થવાના દરિયામાં પડવાનું છે, પણ તેમ છતાં બોલે એમ કે સુખ, સુખ ને સુખ. એટલે સુખ ત્યાં આપણી વ્યાખ્યા બદલાઈ જાય છે. એટલે પુણ્ય કર્મનું કાંઈ પણ ફળ, માનો કે અશાતા વેદ્યનો ઉદય ન હોય, શાતા વેદ્યનો ઉદય હોય, શરીર બિલકુલ રોગ રહિત હોય, નિરોગી અવસ્થા હોય, તો એ પણ પૂર્વકૃત કોઈ પુણ્ય કર્મ છે એટલે એવું શરીર મળ્યું છે, એનું ફળ ભોગવીએ છીએ. તો આપણે કહીએ કે શરીરનું સુખ છે, શરીરે સાતા સારી રહે છે. અથવા એથી ઊંધું કે શરીરે અશાતા રહે છે, તો એ પણ એક સુખ છે. અને એ વાત તો સાચી જ છે, એ સુખ જેવું તેવું નથી. અને ચોથું છે મુક્ત થવું, સંપૂર્ણપણે આત્માને આઝાદ કરી દેવો, કર્મના બંધનથી મુક્ત થવું, દર્શન મોહનીય જાય, મિથ્યાત્વ મોહનીય જાય. એટલે કે આપણને સમ્યક દર્શન થાય તો એ જે મુક્તપણાનો ભાવ કે સુખ અનુભવાય છે, એ આત્માનું સુખ છે. અને સંપૂર્ણપણે જ્યારે કેવલ જ્ઞાન થાય છે અને સિદ્ધશિલા પાસે જાય છે, ત્યારે તદ્દન નિરંજન નિરાકાર સુખમાં બિરાજમાન છે. સમય સમયે અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજે છે, એ સાચું મુક્તપણું છે. એટલે ભગવાનને આપણે બધી રીતે જવાબ આપી દીધા કે સંસારમાં એવું સુખ શું? તો કે વિષયનું, વેદનાના અભાવનું, પુણ્ય કર્મના ફળનું. પણ પછી એટલે એમાં રહેવાની ઈચ્છા કર્યા કરે છે, પણ મુક્ત થવાનું તો એમાં આવતું જ નથી. સંસારનો રસ્તો જુદો છે, મોક્ષનો રસ્તો જુદો છે. ધવલાજી, ષટખંડાગમ ધવલાજી, દિગંબર આમનાઈનો અત્યંત પ્રમાણિત ગ્રંથ. અને એમાં શું લખે તો કે ઈષ્ટનો સંયોગ અને અનિષ્ટનો વિયોગ તે સુખ. ઈચ્છિત વસ્તુની વ્યક્તિની પ્રાપ્તિ એટલે સુખ સુખ લાગે, અને અનિચ્છનીય વસ્તુ જતી રહે કે વ્યક્તિ જતી રહે, વિયોગ એટલે સુખ સુખ લાગે. એ પણ સાચી વાત છે. આપણે એમ કહીએ કે હવે શાંતિ થઈ ગઈ, હવે શાંતિ લાગે છે. શેની શાંતિ? શાંતિ છે જ નહીં, એ સુખ. સુખ પણ નથી, પણ સુખાભાસ છે. છતાં એમણે લખ્યું છે કે ઈષ્ટનો સંયોગ થાય અને અનિષ્ટનો વિયોગ થાય તે સુખ. સર્વાર્થ સિદ્ધિ ટીકા લખી તે આચાર્ય ભગવાન પણ લખે છે, પૂજ્યપાદ સ્વામીજી. તત્વાર્થ સૂત્ર, મોક્ષ માર્ગ અથવા તો મોક્ષ શાસ્ત્ર, અને તેનું ટીકા કરી છે તે રાજવાર્તિક, શ્લોકવાર્તિક વગેરે કરી છે. એક સર્વાર્થ સિદ્ધિ નામની ટીકા છે, સર્વાર્થ સિદ્ધ નામની વિમાનની વાત નથી. તો એમણે લખ્યું છે કે વિષય સેવનમાં સુખ એ તો સુખાભાસ છે.
આ બંને આચાર્ય ભગવંતને જવાબ આપી દીધો હોય તેમ કે એ બધું સુખ લખ્યું, પણ વિષય સેવનમાં સુખ માન્યું છે એ તો સુખનો આભાસ છે. કામ ભોગ પ્યારા લગે ફલ કિમ પાક સમાન. દેખાવમાં સુંદર મજાનું અત્યંત દેખાવડું રૂપકડું ફળ, અને એનું ફળ ચાખો, એનો દેખાવ એવો છે, ફળ ચાખો એટલે કિમ પાક, એ વૃક્ષનું ફળનું નામ છે. પણ તરત જ તાળવું ફાટી જાય એવી રીતે તરત જ દેહત્યાગ થઈ જાય, જીવ મરણ શરણ થઈ જાય, એવું જે ફળમાં રહેલું છે તે કામ ભોગ વિષય વાસનાના દુઃખ કીધેલા છે. કૃપાળુદેવે 11, 12, 14 વર્ષની ઉંમરે બોધવચન લખ્યું, 5મો પત્ર. તો મમત્વ એ જ દુઃખ, મમત્વ એ જ બંધ, બંધ એ જ દુઃખ, સુખ દુઃખ બંને મનની કલ્પના છે. એ તો દુઃખ સુખથી ઉપરાંઠા થવું, ઉપરામતા પામી જવું. તમે સુખ કયો કે તમે દુઃખ કયો, એટલે આપણે સંસારી સુખ દુઃખ બંને કહીએ છીએ, મનની કલ્પના છે. ત્યાં ચિત્તના આભાસની વાત હતી થોડી વાર પહેલાં. યોગ વાસિષ્ઠમાં કહ્યું કે ચિત્ત છે, ચિત્તની બધી વાત છે. અહીંયા મનની વાત આવી કે મનની કલ્પના છે, એ બંધ એ જ દુઃખ છે અને મમત્વ એ જ બંધ છે. તો પછી પ્રશ્ન એમ થઈ જાય કે જવાબ આપવાનું મન થઈ જાય કે 205મા નંબરના પત્રમાં એ જ કૃપાળુદેવે પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખ્યું કે વાસ્તવિક સુખ જો જગતની દૃષ્ટિમાં આવ્યું હોત તો જ્ઞાની પુરુષોએ નિયત કરેલું મોક્ષ સ્થાન ઉર્ધ્વ લોકમાં હોત નહીં, આ જગત જ મોક્ષરૂપ હોત. ફરીથી શરૂઆત કરી છે કે વાસ્તવિક સુખ જો જગતની દૃષ્ટિમાં આવ્યું હોત, એટલે સંસારમાં સુખ છે, પૂછે છે કે એવું શું સુખ છે, તો કે અવાસ્તવિક સુખ છે, કાલ્પનિક સુખ છે, માનેલું સુખ છે, હકીકતમાં સુખ નથી. વસ્તુ ઉપરથી વાસ્તવિક સુખ, રિયાલિટી, ઇન રિયાલિટી, ફ્રોમ રિયાલિસ્ટિક પોઈન્ટ ઓફ વ્યૂ, તો કે રિયલી રિયલ, એ જો વાસ્તવિક સુખ જો આપણને ખબર હોત કે જગત સંસારી જીવની દૃષ્ટિમાં આવ્યું હોત તો અહીંયા જ બધા જીવનો મોક્ષ હોત, મોક્ષ સ્થાન ઉપર હોત નહીં, ઉપર જવાની રેત હોત જ નહીં, લોકાગ્રે જવાની વાત હોત જ નહીં. એટલે કેટલું બધું કહી દીધું કે જીવને સુખની કલ્પના કે વ્યાખ્યામાં જ ભૂલ થાય છે, એને માની લીધેલું છે પણ એમ નથી. તો એ સુખ શું, તો કે સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે, એટલે કે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા કહી છે, અને એને જ સુખ સ્વરૂપતા કહી છે, એમ કૃપાળુદેવ 585મા પત્રમાં બોધે છે. સહજ દ્રવ્ય એટલે આત્માનું દ્રવ્ય, આત્મદ્રવ્ય. અત્યંત પ્રકાશિત થયે એટલે કે સચ્ચિદાનંદ સ્વરૂપ છે તે, એટલે સ્વકર્મનો ક્ષય થયે, બધા જ કર્મો જતા રહીએ, બધું જ અંધારું જતું રહે, મિથ્યાત્વ, મોહની મમતા, અંધારું ચિકાસ, બધી વેદના જતી રહે, તો રહે શું, તો કે એકમાત્ર જ્ઞાન સ્વરૂપી આત્મા જ રહી જાય છે, નથિંગ બટ નોલેજ છે, અને પોતે કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એવી દશામાં આવી જાય છે. અને તે સર્વ કર્મનો ક્ષય થયે અસંગતા છે, પોતાને દેહનો, શરીરનો, કશાયનો, વિષયનો કોઈનો હવે સંગ નથી, અને સુખ સ્વરૂપતા કહી છે. એને જ અમે સુખનું સ્વરૂપ કહીએ છીએ. તમે પણ એ ઈચ્છો કે માનો. અને ઈચ્છો કીધું એટલે 954મા પત્રમાં સંદેશો મૂક્યો, ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ. અનંત સુખ તો ત્યાં રહેલું છે, એ સુખની વાંછા યોગીજનો, મોક્ષે જનારા જીવો પણ કરે છે. ચરમ શરીરી પણ એ જ સુખની વાંછામાં ને વાંછામાં દેહ ત્યાગ કરે છે, કેમ કે એ સુખની પ્રાપ્તિ, ઉપલબ્ધિ આ જન્મે, આ ભવે જે તે શરીરે કરી લીધેલી છે. એટલે પહેલું તો સુખ અહીંયા છે, સિદ્ધપણું અહીંયા છે, આત્માનો અનુભવ આ ભવે થાય છે, જીવે થાય છે, શરીરને જીવતો જાગતો અનુભવ થાય છે. પછી તો ત્યાં અનંતકાળ માટે સ્થિતિ કરવા જવાનું છે, પછી તો ત્યાં રહેવા જવાનું છે. પહેલું તો પોતે પોતાનામાં અહીંયા રહી જાય છે, ત્યારે એ પ્રાપ્ત થાય છે. છતાં વ્યવહારમાં આપણે કહેવત સ્વરૂપે બોલીએ, પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ભંડાર ભર્યા, ત્રીજું સુખ તે સુલક્ષણી નાર, ચોથું સુખ તે પરિવાર. એ જ વસ્તુ કોઈ વાર બીજી રીતે બોલાય છે. પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે છૈયા છોકરા, ત્રીજું સુખ તે સદગુણી નાર, ચોથું સુખ તે કોઠીએ જા. એટલે પરિગ્રહ બુદ્ધિ પાછી ભેગી ને ભેગી. એ વાત એ સાચી છે, જોઈએ ખરું, પોતેને બધું જ હોય, પોતે સુખી હોય, શારીરિક શાતાનો જ ઉદય વર્તો હોય, પત્ની અને બાળકો પણ હોય, પણ જો પરિગ્રહ ન હોય, ખાવા પીવાનું જ કાંઈ ન હોય, રોજીરોટી ન હોય, આજીવિકા ન હોય, કોઠીએ જાર ન હોય, તો પછી ભર્યા ભંડાર ન હોય તો કરવું શું અને ખાવું શું, અને એટલે એ પણ દુઃખ દુઃખ દુઃખ. આ ચાર વસ્તુ હોય તો આપણી સુખની વ્યાખ્યા અહીં પૂરી થઈ ગઈ. એટલા માટે હે પરમ કૃપાળુદેવ, અમે સંસારના સુખમાં રાચી રહ્યા છીએ કે સંસારમાં એવું શું સુખ છે. આપણી સુખની વ્યાખ્યા માગી માગીને શું માગ્યું, તો કે પેલા ચક્રવર્તીએ વરદાન માગ્યું, આપ્યું, તો બ્રાહ્મણે શું માગ્યું,
તો કે બસ દરરોજ મને જુદા જુદા ઘરે તમારા રાજમાં જમવાનું મળે. પહેલો દિવસ ચક્રવર્તીને ત્યાં, પછી બધી આખી દુનિયામાં આખું ગામ જમાડે એવી રીતે બધે જ જમવા જાય જુદા જુદા ઘરે. માગતાય ન આવડ્યું આપણે કહીએ. મોક્ષ તો ન માગ્યું, પણ ભજન તો ન માગ્યું, પણ ભોજન માગ્યું. એમાં પણ રોજ ચક્રવર્તીના ઘરે ન માગ્યું, ફરતું ફરતું માગ્યું. જીવને ચેન્જ ગમે, પરિવર્તનશીલ ગમે. આમ તો જુઓ સ્વભાવ જ એનો કેવો છે. તો મોક્ષ માગી લેવાનો હતો તો એ પણ માગ્યું નહીં. અને ચક્રવર્તી પાસે મોક્ષ ક્યાં છે તે આપે, પણ એની પાસે જે છે તે આપે છે, તો એ પણ માગવામાં પણ તકલીફ થઈ ગઈ. અહીંયા આપણે તો કેટલું બધું માગી લઈએ. ભગવાન કે શું, તો આ 4 વસ્તુ માગી લઈએ એટલે આપણું પૂરું થઈ ગયું. પણ 4માંથી એક ન હોય તો એ માગીએ, પણ 1થી પૂરું કરીએ. પણ આપણી કેટલી દૃષ્ટિ સંકુચિત છે, લિમિટેડ છે, મર્યાદિત છે. આપણે તો ભગવાનને હવે સ્માર્ટ થઈ ગયા એટલે એમ જ કહીએ, માગ કહેતા જ નથી ભગવાન, પણ માગવાનું કહેતો તુજ મુજે એક, કે તમે જે આપો તે આપને જે યોગ્ય લાગે તે દેજો, તમને ઘટતું દાન જય દેવ જિનેન્દ્ર મહાન. ઓહો, કૃપાળુ દેવ મહાન ભગવાન જે કહો તે તમારું શરણું છે બળવાન. એટલે ખરેખર એમના પર જ છોડી દેવું જોઈએ. ડૉક્ટરને પાસે જઈને ડૉક્ટર પર જ છોડવું જોઈએ કે તમે કરો નિદાન ને તમે કરો ઉપાય. અમે શું કહીએ, અત્યારે અવળી ગંગા છે, લગભગ આટલું થાય છે, આપણે જ નિદાન કરીને જતા હોય એવું કરીએ. આ કારણ છે, આટલી સારવાર આટલી દવા મને નથી ફાવતી, મને આટલા મિલીગ્રામની જ ફાવે, મને આ જ દવા ફાવે, મને આ જ કલરની ફાવે. તો એ દર્દી પોતે જ ડૉક્ટર થઈને ડૉક્ટર પાસે જાય, એવો જ ઘાટ આપણો છે. તો ભગવાન શું કરી શકે? સુખની વ્યાખ્યા કીધી, પણ આપણે આજે બધા સુખની વાત કરીએ છીએ, એ સુખના પ્રમાણો, ઇન્ડાઇસીસ બધા જુદા છે. એક શબ્દ સુખની દુઃખની વાત આવે એટલે અસુખ શબ્દ યાદ આવે. આપણે વ્યવહારમાં વાપરીએ છીએ, સૌરાષ્ટ્રમાં, બંગાળમાં પણ વધારે વાપરે. એમાં તો બંગાળી ભાષામાં તો એ શબ્દ જ ઓસુખ છે. ઓસુખ એટલે કે અસુખ છે. એટલે અસુખ શું, તો કે તબિયત ખરાબ હોય, અસ્વસ્થતા હોય, કંઈક બીમારી હોય તો અસુખ થાય છે એમ કહીએ, ગરબડ થાય છે એમ. ગરબડ મિથ્યાત્વની જ છે, પણ એ અસુખ ખબર પડતી નથી. એટલે કૃપાળુદેવને લખવું પડ્યું કે સંસારમાં એવું શું ભાળી ગયા દેખી ગયા છો, કે સંસારમાં એવું શું રાચી રહ્યા છો, શું સુખ છે કે જેના પ્રતિબંધમાં રહેવાની જીવ ઈચ્છા કર્યા કરે છે. સંસારમાં સુખ કાંઈ નથી, પણ પશ્ચિમનું મી જનરેશન કહેતું હતું, એ ઇન્ડિયામાં પણ હવે વર્લ્ડ વાઇડ થઈ ગયું કે હું પેઢી, એટલે કે મી જનરેશન આવ્યું. એમાં આઈ જનરેશન, આઈવરી ટાવરનો આઈ હતો એ પણ આવી ગયો. તો એ બધે આવી ગયું. એની સુખની વ્યાખ્યા શું, તો કે વ્યાખ્યા ખબર પડતી નથી, પણ સુખની પાછળ પરસ્યુટ એટલે કે પાછળ પડી જવું, પીછે લાગી જવું, એ કર્યું છે. ભગવાન તો કે પીછે લાગે સત્પુરુષ કે તો સબ બંધન તોડ. અને આપણે તો સુખની દોડમાં એની પાછળ જ દોટ મૂકેલી છે. અને સુખ કઈ કઈ વસ્તુમાં માન્યું છે, તો કે મજા, મસ્તી, મોજ, લહેર અને જલસા, એ જે શબ્દો છે એમાં સુખ માન્યું છે. એને જ સુખ કહીએ છીએ, પણ એના માટે તો શબ્દો જુદા છે જ. મોજ, મજા, મસ્તી, લહેર, જલસા વગેરે કહીએ છીએ, એ શબ્દો જુદા છે. સુખ શબ્દ જુદો છે, પણ આપણે આવા જ બધા સુખને માની લીધેલું છે. હાયર એન્ડ પરચેસના પ્રણેતા, પુરસ્કર્તા મોટે પાયે તો કોણ, તો કે ચારવાક ઋષિ થઈ ગયા છે. એક દર્શન છે એમનું, પણ એક આર્ષ દર્શન હોઈ શકે છે. અને એ કહે છે કે દેવું કરીને ઘી પીવું, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. એટલે કે ગમે તેમ થાય પણ તમે વધારે ને વધારે પથારા કરો, અને વધારે ને વધારે પથારા પરિગ્રહ આજે કર્યા જ છે બધાએ. અને દેવાદાર એ પૈસાદારનું જ બીજું નામ છે. જેટલા પૈસાદાર એ દેવાદાર છે, જેટલા દેવાદાર છે એ પૈસાદાર છે. વિચાર કરવા જેવી વાત છે. મારી ભૂલ હોય તો મને કરેક્ટ કરજો, સુધારવાની તક આપજો, પણ વિચાર કરતાં લગભગ એવું જ છે કે એમ કરીને જ કરવું છે. વિજ્ઞાન, સાયન્સે પણ ન જાણે શું ચેલેન્જ લીધી છે કે મનુષ્યને સુખી કરવાનું એક વિરાટ અભિયાન લઈને ફરે છે. દુનિયા આખીને ભડકાવી મૂકી છે. અને કેબલ ટીવી હતા, એલસીડી ટીવી આવ્યા, કોર્ડલેસ ફોન આવ્યા, સ્માર્ટફોન આવી ગયા, ઈ બુક આવી ગઈ, ઈમેઇલ આવી ગઈ, અને જગત આખામાં રિમોટ કંટ્રોલની બોલબાલ આવી ગઈ. રિમોટ કંટ્રોલ વિના પણ બધું થઈ જાય, સ્પર્શથી થઈ જાય, જોતાવે જ થઈ જાય એવી ઘડિયાળ ચાલુ થઈ ગઈ. અને આ જેટલું થાય એટલું 4 પૈડાના પણ ગંજના ગંજ ખડકી દીધા છે. તો આ બધા મશીનમાંથી
ઓછું હતું તો ફેક્સ મશીન પણ વચ્ચે આવ્યા. એ બધામાંથી સુખ જાણે કે ફેલાઈ રહ્યું છે, ફૂંકાઈ રહ્યું છે, છંટાઈ રહ્યું છે. ફિનાઇલનો પંપ હોય અને એમાંથી જેમ છાંટતા હોય એમ બધી આ મશીનરીમાંથી જાણે કે બધું સુખ છાંટવાની વાત કરે છે. પણ ભગવાન કહે છે કે સંસારમાં સુખ નથી, છતાં એવું સુખ શું લાગ્યું છે? તો આપણે જવાબ આપ્યો કે આવું બધું લાગ્યું એના પ્રતિબંધમાં રહેવાની જે ઈચ્છા કર્યા કરે છે. પ્રતિબંધ શું? બંધન. બીજું બાધા અને વિઘ્ન અને રૂકાવટ અને અંતરાય, સામનો અને મુકાબલો, ઘેરાવો અને વ્યાપ્તિ અને અનિવાર્ય અને અવિચ્છિન્ન સંબંધ, તેનું નામ પ્રતિબંધ. કે સંસારની સાથે આવો સંબંધ રાખીને બેઠા છો. સંસાર જ માન્યો છે તો કે વેદાંત દર્શનથી લ્યો તો કે તમે ભૂત, વર્તમાન અને ભાવિ પ્રતિબંધમાં જીવો છો. ભૂત પ્રતિબંધ શું છે? તો કે જે પૂર્વ ભવોમાં કરીને આવ્યા છીએ શુભાશુભ ભાવ, શુભાશુભ પદાર્થ, એમાં આસક્તિ રહી ગઈ છે એટલે પાછું આ દેહ, આ શરીર મળ્યું છે. એટલે કે ભૂત પ્રતિબંધ છે. ભૂત ભવો લઈને આવ્યા છે, એના સંસ્કાર લઈને આવ્યા. વર્તમાનમાં શું છે? તો કે પાપ કર્મોથી થયેલા કાર્ય છે તે વૃદ્ધિ પામતા જાય છે. એ 4 રીતે પામે છે: બુદ્ધિની મંદતા, કુતર્ક, વિપર્યયમાં દુરાગ્રહ અને વિષય આસક્તિ. અને ભાવિ શું છે? તો કે 1થી વધુ જન્મ આપનાર જે કંઈ પ્રારબ્ધ શેષ બાકી રહી જાય છે તે. જડ ભરતજીને 3 જન્મનો પ્રતિબંધ, વામદેવજીને 2 જન્મનો પ્રતિબંધ, અને 1 જન્મનો પ્રતિબંધ ન રહે એટલે આપણે સતદેવ, સદગુરુ, સદધર્મનું શરણું લઈએ અને મિથ્યાત્વની મોજમાંથી નીકળી જઈએ, સમ્યક્ત્વનું સુખ, સ્વભાવનું સુખ પામીએ. કેમ કે સુખ અંતરાત્મામાં છે અને બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ એ કૃપાળદેવનું 108મો પત્ર છે.